તો ડબલ બોડી કેન્ડલ અને ટ્રિપલ બોડી કેન્ડલ. તો આ ત્રણેય વસ્તુ સિંગલ, ડબલ અને ટ્રિપલ આપણે 3 એપિસોડમાં શીખશું ને પછી એક બોનસ એપિસોડમાં આપણે શીખશું કે વિન્ડોઝ જે ગેપ્સ, આપણે બધાને ગેપથી બહુ ગભરાટ થાય કે ગેપ અપ ખુલશે, ગેપ ડાઉન ખુલશે, એને કેવી રીતે હેન્ડલ કરવું એ પણ આપણે શીખશું. ચલીએ પહેલાં આપણે ચાલુ કરીએ સિંગલ કેન્ડલ બોડી પેટર્નથી. અને એમાં પણ સૌથી ઇમ્પોર્ટન્ટ, તમે નામ સાંભળ્યું હશે ઘણીવાર, નામ છે ને આ બધા જાપાનમાં ઇન્વેન્ટ થયું હતું 500 વર્ષ પહેલાં. તો અને પછી આપણા આ સાઈડ જે વેસ્ટર્ન વર્લ્ડમાં ને એશિયામાં ક્યારે આવ્યું, જ્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં એક ભાઈ છે જે યુએસમાં છે, જેમનું નામ છે સ્ટીવ નિસોન. એમને એક બુક લખી જાપનીઝમાંથી બધું કન્વર્ટ કરીને ઇંગ્લિશમાં, અને એ બુક જ બહુ ફેમસ છે, જેનું તમારે વાંચવી જોઈએ, જાપનીઝ કેન્ડલસ્ટિક બાય સ્ટીવ નિસોન. તો એમાં બધા નામ જે થોડા છે એ જાપનીઝ લેંગ્વેજમાં છે. તો ઘણીવાર નામ યાદ ન રહે ને તો પણ ચાલે, આપણે કેન્ડલ જોઈને મિનિંગ શું કાઢવાનો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ડોજી સ્ટાર છે, જેમ કે સમજો કે માર્કેટ ટ્રેન્ડ ઉપર છે, જેમ કે આપણે દેખાય છે ગ્રીન, માર્કેટ સળંગ ઉપર જઈ રહ્યું છે અને સડનલી ત્યાં એક નાની કેન્ડલ દેખાય છે. નાની એટલે નાની બોડી છે. એનો મતલબ શું કે એનો જે ઓપન અને ક્લોઝ હતો એ બહુ નજીક થઈ ગયો, રાઈટ. અને જ્યારે માર્કેટ સડન સ્ટ્રેન્થ ઉપરની તરફ હોય તો નીચે ખુલે ને એકદમ ઉપર બંધ આવે, જેમ તમે પહેલી 3 ગ્રીન કેન્ડલમાં જોયું, રાઈટ. સો પહેલી 3 ગ્રીન કેન્ડલ છે એકદમ સડન સ્ટ્રોંગ, પણ પછી સડનલી શું થઈ ગયું, નાની કેન્ડલ. એનો મતલબ શું કે હવે જે બુલ્સ છે એ લોકોની સ્ટ્રેન્થ, એ લોકોની જે કહેવાય ને હિંમત, ને એ લોકોની સ્ટ્રેન્થ ઓછી થઈ ગઈ છે અને બેઝ લોકોની હિંમત વધી ગઈ છે, એટલે આ ડોજી બની છે. અગર બુલ્સ જ હોત તો ગ્રીન બને, પણ આ ડોજી બન્યું, એનો મતલબ કે આ કદાચ રિવર્સ કરશે. હવે ડોજીથી આપણે શું કરવાનું, આપણે અલર્ટ થઈ જવાનું. કન્ફર્મેશન મળે ને, સિંગલ પેટર્નમાં શું ઇમ્પોર્ટન્ટ છે, સિંગલ બોડી કે સ્મોલ બોડી કહીએ આપણે એને, તો એમાં ઇમ્પોર્ટન્ટ છે કે કન્ફર્મેશન બહુ જરૂરી છે.